प्रणाम प्यारे मित्रों। सवर ज्ञान भाग 7 ની અંદર આપણે વાર મુજબ સવર કેવી રીતે ચલાવાય, તિથિ મુજબ સવર કેવી રીતે ચલાવાય એની વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે સવર જ્ઞાનની ગહેરાઈમાં જઈશું, એનાથી વિસ્તારથી ચર્ચા કરશું. કારણ કે અનેક મિત્રોની કોમેન્ટ છે કે સવર જ્ઞાન ઉપર પ્રયોગ કરવા છતાં સફળતા પ્રાપ્ત થતી નથી. એનું કારણ શું? આજે આપણે એક કારણને સમજી અને સવર જ્ઞાન ઉપર કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય એની વિસ્તારથી વાત કરશું. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, જે શ્વાસ અંદર લઈએ છીએ અને શ્વાસ બહાર છોડીએ છીએ, એની અંદર 5 તત્વ કામ કરે છે. એની અંદર 5 તત્વ ચાલે છે: આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ અને પૃથ્વી તત્વ. એ જે 5 તત્વ છે, એ 5 તત્વ થકી આપણા દેહનું નિર્માણ થયું, આપણા દેહનું બંધારણ થયું. તો એ જે 5 તત્વ આપણી શ્વસન ક્રિયાની અંદર ચાલી રહ્યા છે, તો એને આપણે કેવી રીતે સમજી શકીએ અને એને સમજી એની માથે કેવી રીતે પ્રયોગ કરી શકાય, એની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરશું. બહુ જ અદ્ભુત વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે. પણ આપણે દરેક વ્યક્તિ સમજી શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક વ્યક્તિને સમજાય એવી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરશું. બહુ જ મહત્વની વાત છે, તો ધ્યાનથી અંત સુધી સાંભળજો. 2-3 મિત્રોની કોમેન્ટ છે. એક મિત્રની કોમેન્ટ છે કે વાર મુજબ સવર ચલાવાય કે તિથિ મુજબ ચલાવાય, શરૂઆત કેવી રીતે કરાય. એક બીજા મિત્રની કોમેન્ટ છે કે જે તિથિ પ્રમાણે સવર ચલાવવાની વાત કરી, તો તિથિ ક્યારેક ડબલ પણ હોય છે અને ક્યારેક એક તિથિ એ ઓછી હોય છે, એક તિથિનો ખે હોય છે. તો એની ઉપર કેવી રીતે કામ કરાય. એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે સવારમાં સુષુપ્ના સવર શરૂ હતો, થોડીક વેઇટ કરી, થોડીક વાર આરામ કર્યો અને જ્યારે ચંદ્ર સવર શરૂ થયો ત્યારે ઘરથી યાત્રા શરૂ કરી. ચંદ્ર સવરમાં યાત્રા શરૂ કરવા છતાંય કાર્યની અંદર સફળતા પ્રાપ્ત ન થઈ, એનું કારણ શું? બહુ જ મહત્વની કોમેન્ટ છે. જે મિત્રોએ કોમેન્ટ કરી છે એ ત્રણે કોમેન્ટ બહુ જ અદ્ભુત છે, બહુ જ રહસ્યવાળી કોમેન્ટ છે. કે એ તમારી અને મારી પૂરતી સમસ્યા નથી, અનેક મિત્રોની એ સમસ્યા છે કે જે લોકો સવર જ્ઞાન ઉપર કામ કરી રહ્યા છે. કે જ્યારે આપણે સવર જ્ઞાન ઉપર ચર્ચા સાંભળીએ છીએ, અનેક પ્રયોગ બતાવવામાં આવે છે, તો શરૂઆત કેવી રીતે કરાય અને એને સંપૂર્ણ સમજી અને આપણે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, એની ઉપર આજે આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરશું. જે મિત્રોએ કોમેન્ટ કરી છે એ બહુ જ મહત્વની કોમેન્ટ છે, એને આજે આપણે સમજવાનો પ્રયાસ કરશું. અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે. જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમનું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો. મને સમજાશે તો જરૂર આપણે એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું. નહીં સમજાય તો હું સમજવાની કોશિશ કરીશ. તમારી કોમેન્ટને ગુરુના રૂપમાં સ્વીકારી અને મારી આધ્યાત્મિક યાત્રાને સહજ અને સરળ બનાવવાનો પ્રયાસ કરીશ. કે જ્યારે આપણે સવર જ્ઞાનની જે ચર્ચા કરી રહ્યા છીએ, એ સવર જ્ઞાન એટલે શું? કે જે નવા મિત્રો છે એને ખ્યાલ નથી, જે લોકોને સવરનું જ્ઞાન છે એને ખ્યાલ છે. તો આપણે સવર જ્ઞાન એટલે શું એની માથે થોડીક વિસ્તારથી ચર્ચા કરશું. કે સવર જ્ઞાન એટલે શું? જે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ, એને સવર જ્ઞાન કહેવામાં આવે છે. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, એ નાક દ્વારા આપણે ક્રિયા કરી રહ્યા છીએ અને નાકની અંદર 2 છિદ્ર છે, 2 નસકોરા છે. પણ આપણે જે શ્વાસ લઈએ છીએ એ એક જ નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ અને એક નસકોરા દ્વારા શ્વાસ છોડીએ છીએ. કે જ્યારે મારો જમણો સવર શરૂ હોય છે ત્યારે મારો ડાબો સવર બંધ હોય છે, અને જ્યારે ડાબો સવર શરૂ હોય ત્યારે મારો જમણો સવર બંધ હોય છે. દરેક વ્યક્તિ એક જ નસકોરા દ્વારા શ્વાસ લે છે અને છોડે છે. કે જે લોકોને જ્ઞાન નથી, એક નસકોરું બંધ કરી અને જોઈ શકાય છે કે જે નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ અવર જવર થાય છે, એ નસકોરાને ચાલુ ગણવામાં આવે છે. કે જે નસકોરામાંથી ઓછો શ્વાસ અવર જવર થાય છે, એ નસકોરાને બંધ ગણવામાં આવે છે. કે જ્યારે મારો
જમણો સવર શરૂ હોય એને સૂર્ય નાડી ગણવામાં આવે છે અને ડાબો સવર શરૂ હોય એને ચંદ્ર નાડી ગણવામાં આવે છે. યોગની ભાષામાં સૂર્ય નાડીને પિંગલા નાડી ગણવામાં આવે છે અને ચંદ્ર નાડીને ઈંડા નાડી ગણવામાં આવે છે. એને ઈંગલા પણ કહેવામાં આવે છે અને જમણા સવરને પિંગલા પણ કહેવામાં આવે છે. ઈંગલા પિંગલા નાડી દ્વારા આપણે જે શ્વસન ક્રિયા કરી રહ્યા છીએ સતત 24 કલાક, કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે પ્રથમ શ્વાસ લઈએ છીએ, જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણે આખરી શ્વાસને છોડીએ છીએ. કે જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણે શ્વાસન ક્રિયા ઉપર જીવંત છીએ અને દરેક વ્યક્તિને એનું જ્ઞાન છે કે જે શ્વાસ ઉશ્વાસની આપણે ક્રિયા કરી રહ્યા છીએ બહુ જ મહત્વની ઘટના છે આપણા જીવનની, અને આપણે એને સમજવાની કોશિશ કરતા નથી. કે આપણે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોય, માની લો કે આર્થિક પરિસ્થિતિથી લઈ અને આધ્યાત્મિક ઊંચાઈ સુધી આપણે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો એનો માર્ગ માત્ર શ્વાસ દ્વારા છે, શ્વાસ ઉશ્વાસ દ્વારા. અને દરેક વ્યક્તિને ખબર છે કે જ્યારે આપણું મન ચિંતિત હોય છે અને નિર્વિચાર અવસ્થામાં લઈ જવું હોય તો જ્યારે આપણો શ્વાસ છે એ શાંત થાય, ગહેરો થાય અને લાંબો શ્વાસ થાય તો આપમેળે આપણું મન શાંત થઈ જાય છે, આપણા વિચારો શાંત થઈ જાય છે. અને દરેક સંપ્રદાયની અંદર 3000 સંપ્રદાય છે અને 3000 સંપ્રદાયની અંદર એક જ વાત બતાવવામાં આવે છે કે તમારા ઘટમાં જે માળા ચાલી રહી છે શ્વાસ ઉશ્વાસની એને પરખવાની વાત કરે છે. કે આ ધરતી માથે 300 ધર્મ અને 3000 સંપ્રદાય છે. એ જે કાર્ય કરી રહ્યા છે એ માત્ર શ્વાસન ક્રિયા ઉપર કાર્ય કરી રહ્યા છે. એનો માર્ગ કોઈ પણ હોય એનો અંત શ્વાસ ઉપર આવે છે અને શ્વાસ થકી જ તે આ સત્યની પ્રાપ્તિ થાય છે, આ અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે. તો એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ મજહબની વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મની હોય, આમાં કોઈ નાતી જાતિની વાત નથી, નાતી જાતિના ભેદભાવની વાત નથી. કે જે સત્ય વસ્તુ છે એને કોઈ નકારી શકે નહીં. સત્ય છે એ સત્ય જ રહે, સત્ય એ સનાતન છે, સનાતન એને શાશ્વત કહેવામાં આવે છે. કે જે જીવંત વસ્તુ છે એને દરેક વ્યક્તિને સ્વીકારવી પડે છે. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ એ સત્ય છે, એ સનાતન છે. કે 300 ધર્મ અને 3000 સંપ્રદાય છે એ 3000 સંપ્રદાયના જે વડા છે, ધર્મગુરુઓ છે, એને નકારી શકે નહીં. એને સત્ય કહેવાય, એને જે સનાતન કહેવાય. કે જ્યારે મનુષ્ય જાતિ નહીં, આ ધરતી માથે 84 લાખ યોનિની અંદર જે જીવ છે એ દરેક જીવ શ્વાસ ઉશ્વાસની ક્રિયા દ્વારા જીવંત છે, એ પ્રાણ અપાનની ક્રિયા દ્વારા જીવંત છે. એ દરેક વ્યક્તિ જાણે છે. એ સત્ય વસ્તુ છે કે જે સત્ય છે એને કોઈથી નકારી શકાય નહીં. 3000 સંપ્રદાયના જે ધર્મગુરુઓ છે એને એ વાતને સ્વીકારવી પડે, સત્ય નહીં. અને એટલે જ તે જે પ્રથમ સત્ય છે એ ઓમકાર છે, ઓમ છે, ઓમની ધ્વનિ છે એ દરેક ધર્મના વડાઓને સ્વીકારવી પડે. કારણ કે એ સત્ય છે, એ સનાતન છે, એ શાશ્વત છે. ભાષા કોઈ પણ હોય પણ ઓમને સ્વીકારવો પડે, એ સત્ય વાત છે. કે જ્યારે બીજી સત્યતા છે યોગ. કે યોગને દરેક ધર્મ સ્વીકારે છે. કે મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાનની અંદર ઉલ્લેખ કર્યો છે કે જે નમાઝ અદા કરે 84 વર્ષ અને આપમેળે પરાશક્તિ જાગૃત થઈ જાય, કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય. કે જે ઇસ્લામિક ધર્મની અંદર નમાઝ અદા કરવામાં આવે છે, નમાઝ પઢવામાં આવે છે, કે 5 ટાઈમ નમાઝ અદા કરે અને માત્ર 90 દિવસ એ નિત્ય કરવામાં આવે તો એક યોગ ક્રિયા છે નમાઝ પઢવી. અને એની મૂળ શક્તિ પરાશક્તિ કુંડલીની શક્તિ એનું કામ કરવાનું શરૂ કરી દે 90 દિવસે. કે કોઈ પણ મજહબની વ્યક્તિ હોય, કોઈ પણ નાતી જાતિનો ભેદભાવ નથી. સત્યને દરેક વસ્તુ સ્વીકારે છે, કોઈ એને નકારી ન છે. કે એને જ સનાતન સત્ય ગણવામાં આવે છે, એને જ શાશ્વત ગણવામાં આવે છે. કે માની લો કે આપણે રામા અવતારની અંદર ગરમ પાણી કરે અને એ 100 ડિગ્રી જ ભાપ થાય. 10,000 વર્ષ પછી આજ વિજ્ઞાનનો એટલો બધો વિકાસ થવા છતાં કોઈ વૈજ્ઞાનિકની એમાં શક્તિ કામ કરતી નથી કે એ 90-95% પાણીને ભાપ કરી દે.
એને સનાતન સત્ય કહેવામાં આવે અને દરેક મજહબની વ્યક્તિને એ વાતને સ્વીકારવી પડે. તો જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ એ સત્ય છે, એ સનાતન છે, અને એ આપણે જાણવા છતાં એની પકડ નથી કરી શકતા, એને આપણે પકડી નથી શકતા. એનું મૂળ કારણ છે કે આપણે પરમાત્માને વિરાટ ગણીએ છીએ અને આવડી મોટી વિરાટ ઘટના છે, એને પ્રાપ્ત કરવી હોય, એની અનુભૂતિ કરવી હોય તો એવી સહજ અને સરળ વાતથી કેવી રીતે થાય? એવું આપણી અંદર, આપણા હાડની અંદર બેસી ગયું છે. એટલે જે સહજ વાત છે, સરળ વાત છે, એ આપણી પકડમાં આવતી નથી. અને એની અનુભૂતિ કરવી હોય તો આપણે સહજ અને સરળ બનવું પડે છે. અને સહજ અને સરળ બન્યા પહેલા આ વિરાટ ઘટનાનું અવતરણ થતું નથી. આટલી બધી અદ્ભુત વાત છે કે સવર જ્ઞાન એને મહાન વિદ્યા એટલા માટે ગણવામાં આવે છે કે માર્ગ જ એક છે, અને એની દ્વારા કોઈ પણ ધર્મની અંદર અનેક માર્ગોથી કામ કરી રહ્યા છે કે જેને આ ધરતી માથે 300 ધર્મ અને 3000 સંપ્રદાય ગણવામાં આવે છે. અને એક સંપ્રદાયની અંદર કમસે કમ 10-10 માર્ગો બતાવવામાં આવ્યા છે. અને 10-10 માર્ગોના હિસાબથી આપણે કરીએ તો અનેક માર્ગ થયા. પણ એ માર્ગ માત્ર એ જે સુષુપ્ણાનું દ્વાર છે એ દ્વારે પોગવા માટેનો એ અનેક માર્ગો છે. જ્યારે એ સુષુપ્ણાના દ્વારે પોગે છે ત્યારે જ તે એ પરમની અંદર એની ગતિ થાય છે. એનો બીજો કોઈ માર્ગ નથી. કે જ્યારે ડાબો સવર છે એ ચિત્ત શક્તિ ગણવામાં આવે છે અને જમણો સવર છે એને પ્રાણ શક્તિ ગણવામાં આવે છે. અને જે સુષુપ્ણા નાડી છે, સુષુપ્ણા સવર છે, એને આત્મા શક્તિ ગણવામાં આવે છે. બહુ જ અદ્ભુત વાત છે કે માત્ર આધ્યાત્મિકમાં પ્રવેશ કરવો હોય તો એના 2 જ માર્ગ બતાવવામાં આવ્યા છે. અને એ 2 માર્ગ છે એ છે ડાબો માર્ગ અને જમણો માર્ગ. કે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી. ચંદ્ર નાડી છે એ સ્ત્રીનું પ્રતીક બતાવવામાં આવે છે અને સૂર્ય નાડી છે એ પુરુષનું પ્રતીક છે. સૂર્ય છે એ સંકલ્પ શક્તિ છે અને ચંદ્ર છે એ સમર્પણ શક્તિ છે. સમર્પણ શક્તિ એટલે ભક્તિ માર્ગ, પ્રેમ માર્ગ, અને સંકલ્પ શક્તિ એટલે યોગ માર્ગ, ધ્યાન માર્ગ. કે કોઈ પણ માર્ગથી માત્ર ભક્તિ માર્ગે આવવું પડે છે. કે જે લોકો યોગનો સ્વીકાર કર્યો છે, જે લોકો ધ્યાનનો સ્વીકાર કરે છે, એ સંકલ્પ શક્તિનો માર્ગ છે, એ પુરુષોનો માર્ગ છે. અને એ ધ્યાન દ્વારા એ સમર્પણને પ્રાપ્ત કરે છે. અને જ્યારે એ ભક્તિ માર્ગને પ્રાપ્ત કરે છે, પ્રેમ માર્ગને પ્રાપ્ત કરે છે, ત્યારે જ એનું સુષુપ્ણાની અંદર પ્રવેશ થાય છે. 2 માર્ગનું જ્યારે મિલન થાય છે ત્યારે માત્ર ભક્તિ માર્ગ રહેશે, સમર્પણનો માર્ગ રહેશે. અને સમર્પણ દ્વારા જ તે આધ્યાત્મિકમાં આપણો પ્રવેશ થાય છે. બહુ જ મહત્વની વાત છે. એટલે જ કબીરદાસ કહે છે કે પ્રેમ ગલી એટલી સાકરી એમાં 2 ના સમાય. કે ઈંગલા અને પિંગલા જે સવર ચાલી રહ્યો છે, જે સૂર્ય અને ચંદ્ર જે સવર ચાલી રહ્યો છે, એ પણ સુષુપ્ણાની અંદર નથી સમાતો. એનું જ્યારે મિલન થાય અને એક બને ત્યારે જ તે સુષુપ્ણાનો માર્ગ ખુલે છે. આટલી બધી અદ્ભુત વિદ્યા હોય તો એ વિદ્યામાંથી આપણે પ્રયોગ કરીએ અને સફળતા કેમ પ્રાપ્ત થતી નથી? એની સફળતા પ્રાપ્ત કરવી હોય, એની માથે પ્રયોગ કરી અને આપણે સફળ થવું હોય તો પ્રથમ એ વિદ્યાને સમજવી જરૂરી છે. આપણે પૂર્ણ વાત સમજતા નથી, પૂર્ણ આપણને જ્ઞાન થતું નથી, આપણે સ્વયં નક્કી કરી શકતા નથી કે સત્ય શું છે, ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી નથી. કે જ્યારે આપણે પૂર્ણ આપણી સ્વયંની અનુભૂતિ ન બને, આપણે સ્વયં ન જાણીએ, ત્યાં સુધી આપણું ચિત્ત ડાવાડોળ રહેશે. એટલે જ ભજનોની અંદર કહેવામાં આવે છે ચિત્ત સડ્યું સગડોળે. સગડોળે સડવાનો મતલબ એટલો છે કે આપણે આજ પ્રયોગ કરીએ છીએ કોઈ પણ વિદ્યા ઉપર અને એમાંથી આપણે સફળતા પ્રાપ્ત ન કરી શકીએ તો એને છોડી અને બીજી વિદ્યાનો પ્રયોગ કરીએ છીએ. એ જે સફળતા પ્રાપ્ત નથી થતી, કોઈ પણ વિદ્યા હોય એની અંદર સફળતા 1000% પ્રાપ્ત થાય. આપણે સ્વયં સમજી અને સ્વયં નક્કી કરીએ
કે આ વસ્તુ સત્ય છે, બરાબર છે, અને એની માથે પ્રયોગ કરવામાં આવે તો 1000% સફળતા પ્રાપ્ત થાય. દુનિયાની કોઈ તાકાત સફળતાને રોકી ન શકે. આજે આપણે એને વિસ્તારથી સમજવાની કોશિશ કરશું. કે જે મિત્રએ કોમેન્ટ કરી છે કે વાર મુજબ સવાર સલાવો કે તિથિ મુજબ સલાવો, એ વિસ્તારથી સમજાવજો. કે જ્યારે ઈંગલા અને પિંગલા 2 સવર છે અને એ 2 સવર જ્યારે સમ થાય ત્યારે એ સુષુપ્ના સવર શરૂ થાય છે. કે માની લો મારો જમણો સવર શરૂ છે, જમણા સવર દ્વારા શ્વાસ અવર જવર થાય છે અને એ જ્યારે બંધ થાય ત્યારે ડાબો સવર શરૂ થાય છે, ડાબો સવર ખુલ્લે છે, અને ડાબો સવર જ્યારે બંધ થાય ત્યારે જમણો સવર ખુલ્લે છે. કે જ્યારે ડાબો સવર બંધ થઈ અને જમણા સવર ખુલ્લે અને એની વચ્ચેનો જે સમય છે એને સૂર્ય ચંદ્ર ભેદન ગણવામાં આવે છે. કે જ્યારે સવરનું ભેદન થાય, ચંદ્રમાંથી સૂર્યની અંદર જ્યારે ભેદન થાય ત્યારે વચ્ચેની જે ઘડી છે, વચ્ચેનો જે સમય છે, એની અંદર 2 નસકોરામાંથી સમ સવર શરૂ થાય અને 2 નસકોરાની અંદર જ્યારે સમ સવર થાય એને સુષુપ્ના સવર ગણવામાં આવે છે. અને એ 2, 3, 5 સેકન્ડથી લઈને 7, 8 સેકન્ડ સુધી જ માત્ર સુષુપ્ના સવર ચાલે છે અને સવર સેન્સ થઈ જાય છે. તો એ સૂર્ય અને ચંદ્ર સવર છે એને એક નસકોરું બંધ કરી અને આપણે જોઈ શકાય છે કે કયો સવર શરૂ છે. પણ અનેક મિત્રોની સમસ્યા છે કે મારે 2 નસકોરામાંથી એક સરખો સ્વર અવર જવર થાય છે, કે મને ખબર નથી પડતી કયો સવર શરૂ છે. એની માટે એક સહજ આપણે દરેક ક્લિપની અંદર બતાવીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એ સમજી શકે એટલો બધો સહજ પ્રયોગ છે. કે 2 કાગળની પટ્ટી લેવાની છે અને 2 કાગળની પટ્ટીને નાક નીચે રાખી અને શ્વાસ છોડવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જાણી શકે કે કયો સવર શરૂ છે. આજે એને આપણે પ્રયોગ સાથે સમજવાની કોશિશ કરશું. કે જે 2 કાગળની પટ્ટી છે એને નાક નીચે રાખી અને કેવી રીતે તપાસી શકાય. કે મારો સૂર્ય સવર શરૂ છે, આસાનીથી સહજ રીતે આપણે જોઈ શકીએ કે કયો સવર શરૂ છે. જે લોકોને નસકોરું બંધ કરી અને ખ્યાલ નથી આવતો એ 2 પર્સની અંદર અથવા ખિસ્સા પોકેટની અંદર કાગળની 2 પટ્ટી રાખી શકાય છે અને ગમે ત્યારે જોઈ શકાય છે કે કયો સવર શરૂ છે. કે જ્યારે આપણને સમજ આવે કે કયો સવર શરૂ છે ત્યારે જ આપણે એમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. કે એ જે પ્રયોગ છે કાગળની પટ્ટીનો બહુ જ તે સહજ અને સરળ છે. કોઈ પણ વ્યક્તિને જ્ઞાન બિલકુલ ન હોય એ પણ જાણી શકે કે કયો સવર શરૂ છે. કે જ્યારે કાગળની પટ્ટી નાક નીચે રાખી અને શ્વાસને છોડવામાં આવે તો 2 કાગળની પટ્ટી નીચે એક સાથે જાય તો આપણો સુષુપ્ના સવર શરૂ ગણવામાં આવે છે. આટલી બધી સહજ અને સરળ વાત છે કે દરેક વ્યક્તિ સમજી શકે. કે પ્રથમ પહેલા પ્રયોગ આપણે કરવાનો છે સવર જ્ઞાન ઉપર. એની શરૂઆત કરશું કે જ્યારે આપણે સવારમાં પથારીમાં જાગીએ ત્યારે સૂર્યોદયનો સમય હોય. સૂર્યોદય પછી 22 મિનિટ સુધી અને સૂર્યોદય પહેલા 22 મિનિટ વેલિડ ગણવામાં આવે છે. કે જ્યારે સૂર્યોદય સમયે જ સવરને તપાસ કરવામાં આવે છે. ખરેખર તો રાતે 4 વાગ્યા પછી ગમે ત્યારે જાગીએ ત્યારે આપણે સવર જોઈ અને બિસ્તરામાંથી હેઠે સવર પ્રમાણે કાર્ય કરી શકાય છે. પણ જ્યારે એનું સાચું રિઝલ્ટ જોતું હોય તો સૂર્યોદયનો સમય ગણવામાં આવે છે. સૂર્ય ઉગ્યા પછી 22 મિનિટ અને સૂર્યોદય પહેલા 22 મિનિટનો સમય રાઈટ ગણવામાં આવે છે. કે જ્યારે આપણે સવારમાં જાગીએ, માની લો કે એ સમયે આપણે જાગી નથી શકતા તો કોઈ પણ સમયે જાગીએ ત્યારે પ્રથમ પહેલા પથારીમાં કયો સવર શરૂ છે એ જોવાનો છે. અને જે સવર શરૂ હોય, જમણો સવર શરૂ હોય તો જમણો પગ પ્રથમ પહેલા જમીન માથે મૂકીને યાત્રા શરૂ કરવાની છે. પણ 100% રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય તો એનો સમય છે સૂર્યોદય પહેલા 22 મિનિટ અને સૂર્યોદય પછી 22 મિનિટ. એ જે સમય છે એ સમયની અંદર આપણે કાર્ય કરીએ તો 100% સફળતા પ્રાપ્ત થાય. પણ એ સમયની અંદર આપણે નથી જાગી શકતા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગમે ત્યારે જાગીએ 24 કલાકની અંદર
માત્ર કામ કરવાનું છે શ્વાસ ઉપર, આપણું ધ્યાન સતત શ્વાસ માથે રહેવું જોઈએ. અને જ્યારે જે સવાર શરૂ હોય એ પગને નીચે પ્રથમ મેકવાનો છે અને યાત્રા શરૂ કરવાની છે. કે જ્યારે આપણે પથારીમાંથી પ્રથમ આપણે જાગીએ ત્યારે આપણને સવાર કયો ચાલુ છે એ આપણને યાદ આવી જવી જોઈએ. અને પ્રથમ પહેલા આપણે જોઈ લેવાનું છે કે મારો ડાબો સવાર શરૂ છે કે જમણો સવાર શરૂ છે. માની લો ડાબો સવાર શરૂ હોય તો પથારીમાં ડાબા હાથના ટેકાથી બેઠું થવાનું છે. જમણો સવાર શરૂ હોય તો જમણા હાથના ટેકો દઈ અને બેઠું થવાનું છે. અને શ્વાસને અંદર ખેંચી અને જે સવાર શરૂ છે એ પગ પેલો ધરતી માથે મેકવાનો છે અને યાત્રા શરૂ કરવાની છે. એ પહેલો પ્રયોગની શરૂઆત કરવાની છે કે વાર મુજબ નહીં, તિથિ મુજબ નહીં, અને અનેક પ્રકારે થાય છે. પણ આ પ્રથમ રીત છે કે જે આપણને બિલકુલ જ્ઞાન નથી અને બિલકુલ એ માથાકૂટમાં ઉતરવું નથી અને આપણે અનુભૂતિ કરવી હોય તો સવારમાં જાગીએ તો જે સવાર શરૂ હોય, જમણો સવાર શરૂ હોય તો એનો હાથનો ટેકેથી બેઠું થવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો એનો હાથનો ટેકો લઈ અને બેઠા થવાનું છે. શ્વાસને અંદર ખેંચી અને જમણો સવાર શરૂ હોય તો જમણો પગ પહેલો મેકવાનો, ડાબો સવાર શરૂ હોય તો ડાબો પગ મેકવાનો છે. નાઈ ધોઈ ફ્રેશ થઈ અને આપણે બિઝનેસ કરીએ, કોઈ પણ બિઝનેસ કરતા હોય, દુકાન હોય, જાતા હોય, ઓફિસ હોય કે કોઈ પણ હોય, ફેક્ટરી હોય કે પ્રાઇવેટ ખેતીવાડીનો કોઈ પણ બિઝનેસ હોય, તો ઘરની બહાર જ્યારે આપણે પ્રથમ સવારમાં એન્ટ્રી કરીએ ત્યારે ઉંબરામાંથી બહાર નીકળીએ તો જમણો સવાર શરૂ હોય તો જમણો પગ પહેલો મેકવાનો છે. ડાબો સવાર શરૂ હોય તો ડાબો પગ પહેલો મેકવાનો છે. કોઈ પણ ધંધા ઉપર જઈએ ત્યાં અંદર એન્ટ્રી કરીએ, જે સવાર શરૂ હોય એ પગ પહેલો મેકવાનો છે. અને આપણે જે લોકોની સાથે કામ કરતા હોઈએ, માની લો કે ઓફિસની અંદર, તો આપણે જેની સાથે કામ કરવું, મારો જમણો સવાર શરૂ હોય તો એ વ્યક્તિને જમણી સાઈડ રાખવાનો પ્રયાસ કરવાનો છે. કે માની લો આપણે બેઠા છીએ અથવા ઊભા છીએ તો મારો જમણો સવાર શરૂ હોય તો માત્ર આપણી જે સીધ છે એથી થોડીક ઘણી 5-10 ઇંચ 1 ફૂટ તે વ્યક્તિ આપણી જમણી સાઈડ હોવી જોઈએ. અથવા ડાબો સવાર શરૂ હોય તો આપણી સીધથી માત્ર 2-5 ઇંચ કે 1 ફૂટ ડાબી સાઈડ હોવી જોઈએ. અને કાર્ય કરવામાં આવે તો આપણને સફળતા પ્રાપ્ત થાય છે. માની લો કે આપણે સામી વ્યક્તિ આવી જાય, કોઈ ઓફિસની અંદર આપણે જવાનું થાય અને સામે બેસવાનું થાય છે. સામે બેસવાનું થતું હોય તો આપણો જમણો સવાર શરૂ હોય તો જમણો પગ આગળ રાખવાનો છે ખુરશીમાં બેઠા હોઈએ ત્યારે, અને ડાબો સવાર શરૂ હોય તો ડાબો પગને આગળ રાખવાનો છે ખુરશીમાં બેઠા હોઈએ. 100% સફળતા પ્રાપ્ત થાય. એ પ્રથમ જે લોકોને જ્ઞાન નથી એ એનો ઉપયોગ કરી અને પહેલા જ દિવસે અનુભૂતિ કરી શકે છે. પહેલા જ દિવસે અનુભૂતિ થાય તો એ અનુભૂતિના આધારે આપણે એનાથી વધુ સફળતા પ્રાપ્ત કરવી હોય તો બીજો પ્રયોગ છે, સવારમાં આપણે જાગીએ અને સૂર્ય સવાર શરૂ હોય તો જમણા હાથના ટેકેથી બેઠું થવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો ડાબા હાથનો ટેકો લઈને બેઠું થવાનું છે. અને માની લો કે આપણો ડાબો સવાર શરૂ હોય તો આપણે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બને શક્યતા હોય તો પલંગથી નીચે ઉતરવાનું છે. આપણો જમણો સવાર શરૂ હોય તો પૂર્વ અને ઉત્તર દિશામાં શક્યતા હોય તો ઉતરવાનું છે. શ્વાસને અંદર ખેંચવાનો છે. અને ડાબો સવાર શરૂ હોય તો 2 ડગલાથી યાત્રા શરૂ કરવાની છે. જમણો સવાર શરૂ હોય તો 1 ડગલાથી યાત્રા શરૂ કરવાની છે. અને સવારમાં માની લો જમણો સવાર શરૂ છે, રવિવાર, શનિવાર ને મંગળવાર આવતો હોય તો અતિ શુભ ગણવામાં આવે છે. અને ડાબો સવાર શરૂ હોય અને સોમવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર આવતો હોય તો એને અતિ શુભ સમય ગણવામાં આવે છે. અને એ મુજબ આપણો સવાર શરૂ હોય અને એ મુજબ આપણે અંદર શ્વાસને ખેંચી અને જમણો પગ નીચે મૂકી જમણો સવાર શરૂ હોય તો 1 ડગલે યાત્રા શરૂ કરવાની. ડાબો સવાર શરૂ હોય તો ડાબો પગ પ્રથમ જમીને નીચે મૂકી અને 2 ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. બાકીની જે ક્રિયા છે એ સેમ છે. ઘરથી બહાર નીકળીએ ત્યારે જે સવાર શરૂ હોય એ પહેલો પગ મેકવાનો છે. ફેક્ટરી, દુકાન કે ઓફિસ કે ખેતીવાડીનો ધંધો હોય ને એન્ટ્રી કરીએ તો જે સવાર શરૂ હોય એ પ્રથમ પગ અંદર મેકવાનો છે. અને કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરવામાં, ભર્યા સવારમાં કામ કરવાનું છે. એ વાર મુજબ આપણે પ્રયોગ કરીએ તો પ્રથમ જે આપણને સફળતા પ્રાપ્ત થાય એનાથી ડબલ સફળ આપણે થાય.
કે માની લો સવારમાં જાગી અને મારો સૂર્ય સવાર શરૂ છે અને સોમવાર આવે છે, તો એને આપણે ડાબો સવાર શરૂ કરવો હોય તો જમણા પડખામાં તકિયો નાખી અને સુવાથી 2 થી 3 મિનિટની અંદર ડાબો સવાર શરૂ થાય, પછી યાત્રા કરી શકાય છે. માની લો કે સવારમાં જાગી ડાબો સવાર શરૂ હોય અને રવિવાર આવતો હોય, શનિવાર આવતો હોય, સૂર્યનો વાર આવતો હોય, તો ડાબા પડખામાં તકિયો નાખી અને 2-3 મિનિટ સુવાથી આપણો જમણો સવાર શરૂ કરી અને યાત્રાને શરૂ કરી શકાય છે. સવારને સેન્સ કરી શકાય છે. એ બીજો પ્રયોગ છે. એ બીજો પ્રયોગ કરીએ અને આપણને વધુ સફળતા પ્રાપ્ત થઈ હોય, આપણે અનુભવી શકીએ એવી શક્તિ આપણને પ્રાપ્ત થાય, તો ત્રીજો પ્રયોગ છે કે જ્યારે આપણે સવારમાં જાગીએ ત્યારે તિથિ મુજબ કામ કરવાનું છે. કે જ્યારે બેસતો મહિનો હોય, શુક્લ પક્ષ હોય, અંજવાળિયું એકમથી લઈને અને પૂનમ સુધી, એકમ, બીજ અને ત્રીજ ચંદ્ર સવાર ચલાવવાનો છે સવારમાં. બાકીની ક્રિયા સેમ કરવાની છે. કે માની લો કે બેસતો મહિનો છે અને પડવો છે અને અંજવાળિયું છે, સુદ છે, શુક્લ પક્ષ છે, પ્રથમ પખવાડિયું છે, એની અંદર એકમના દિવસે આપણે સવારમાં જાગીને આપણો સૂર્ય સવાર શરૂ હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે જમણા પડખે સુવાથી આપણો ડાબો સવાર શરૂ થઈ જાય છે. 2, 3, 5 મિનિટ ખાલી રાહ જોવાની છે અને ડાબો સવાર શરૂ કરી અને યાત્રા શરૂ કરવાની તિથિ પ્રમાણે. કે એકમ, બીજ અને ત્રીજ ચંદ્ર સવારથી શરૂઆત કરવાની. 3 તિથિ સવાર ચલાવવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી આખો મહિનો. કે જ્યારે કૃષ્ણ પક્ષની એકમ આવે છે ત્યારે સૂર્ય સવાર પ્રથમ આવી જાય છે, પણ પ્રથમ પહેલા દિવસથી એકમ સુદથી શરૂઆત કરીએ ચંદ્ર સવારથી અને 3 તિથિ મેકી અને 3 તિથિ સૂર્ય સવાર, 3 તિથિ ચંદ્ર સવાર, 3 તિથિ સૂર્ય સવાર, 3 તિથિ ચંદ્ર સવાર, એ મુજબ આપણે કાર્ય કરીએ તો આખો મહિનો કોઈને પૂછવાની જરૂર નથી, ક્યાંય જાણવાની પણ જરૂર નથી. એ ઓટોમેટિક શુક્લ પક્ષની અંદર શરૂઆત કરી હોય તો કૃષ્ણ પક્ષની એકમે સૂર્ય સવાર ઓટોમેટિક આવી જાય છે. કે માની લો કે આ મહિનામાં જ્યારે પ્રથમ આપણે એકમ સુદને દિવસે શરૂઆત કરી તો એકમ, બીજ અને ત્રીજ ચંદ્ર સવાર, ચોથ, પાંચમ અને છઠ સૂર્ય સવાર, સાતમ, આઠમ, નોમ ચંદ્ર સવાર. કે જ્યારે સાતમ આઠમ છે આ આજકાલ અને નોમનો ખે છે, નોમ નથી, તો શું કરવાનું? કે સાતમ આઠમ ચંદ્ર સવારની છે અને સીધી દશમ આવી જાય છે. નોમનો ખે છે તો 2 દિવસ ચંદ્ર સવાર ચલાવવાનો છે. ખે આવ્યો છે એ દિવસને કાપી નાખવાનો છે. કે દશમ, 11, 12 એ સૂર્ય સવારનો આવી ગયો, તો સૂર્ય સવાર, ચંદ્ર સવાર માત્ર 2 દિવસ, સાતમ આઠમ નોમનો ખે છે. કે દશમ, 11, 12 સૂર્ય સવારનો છે તો એની અંદર 2 11 આવી છે. માની લો 2 12 છે કે દશમ, 11, 12 અને 12 એ સૂર્ય સવારનો છે, તો એ સૂર્ય સવારની અંદર 4 દિવસ સૂર્ય સવાર ચલાવવાનો. 2 12 છે તો એ મુજબ આપણે 4 દિવસ ચલાવવાનો છે. કે જે તિથિ વધુ આવે છે એ તિથિની અંદર ચંદ્ર સવાર આવતો હોય તો 2 4 કરી નાખવાના છે. 1 દિવસ ઓછો હોય, એક તિથિનો ખે હોય તો 2 દિવસ ચલાવવાનો છે. એ વાત સમજાઈ જાય એવી છે, સહજ છે અને સરળ છે. કે આ ચંદ્ર સવાર અત્યારે ચાલી રહ્યો છે કે સાતમ આઠમ નોમનો ખે છે તો 2 દિવસ ચંદ્ર ચલાવવાનો. દશમથી શરૂઆત થઈ જાય, નોમનો ખે છે. દશમ, 11, 12 અને 12 2 12 આવી છે તો સૂર્ય સવાર 4 દિવસ ચલાવવાનો છે. ખે આવે તો 1 દિવસ ઓછો થાય છે અને ડબલ તિથિ આવે તો 1 દિવસ વધી જાય છે. એ પ્રમાણે તિથિ મુજબ જ્યારે આપણે સવારને ચલાવી અને સેમ યાત્રા કરવાની છે. જે સવાર શરૂ હોય એ પગ પહેલો નીચે મેકવાનો છે અને જમણો સવાર શરૂ હોય તો 1 ડગલેથી યાત્રા શરૂ કરવાની, ડાબો સવાર શરૂ હોય તો 2 ડગલેથી યાત્રા કરવાની છે. અને એ જ મુજબ જ્યારે ફ્રેશ થઈ ઘરની બહાર નીકળીએ ત્યારે જે સવાર શરૂ હોય એ સવારનો પહેલો પગ બહાર મૂકી અને યાત્રા કરવાની, સેમ કરવાની છે. કે જ્યારે એ ત્રીજી રીતને અપનાવવામાં આવે તો પહેલા દિવસે જે આપણને સફળતા પ્રાપ્ત થાય એની કરતાં વાર મુજબ ચલાવવા ડબલ સફળતા પ્રાપ્ત થઈ. અને વાર
મુજબ આપણે સવાર ચલાવવાની જે સફળતા પ્રાપ્ત થાય એની કરતાં ડબલ સફળતા પ્રાપ્ત તિથિ મુજબ થાય છે. કે જ્યારે આપણે તિથિ મુજબ સવાર ચલાવવાનું ચાલુ કરીએ તો વારને ભૂલી જવાનું છે. વાર કોઈ પણ આવતો હોય, માની લો કે સૂર્ય સવારની તિથિ આવતી હોય ને વાર ચંદ્ર સવારનો આવતો હોય તો એને જોવાનું નથી. તિથિ મુજબ કામ કરવાનું એ ત્રીજું સ્ટેપ છે. અને તિથિ મુજબ કામ કરવાથી 100% સફળતા પ્રાપ્ત થાય છે. માની લો અનેક મિત્રોની એ ફરિયાદ છે કે અમે એની માથે પ્રયોગ કરીએ છતાંય સફળતા પ્રાપ્ત થતી નથી. એનું કારણ શું? કે જે એક મિત્રની કોમેન્ટ છે કે સવારમાં સુષુપ્ના સવાર શરૂ હતો અને થોડીક વેઇટ કરી અને ચંદ્ર સવાર શરૂ કર્યા પછી યાત્રા શરૂ કરી છતાંય તે સફળતા પ્રાપ્ત ન થાય. એનું કારણ શું? કે જ્યારે આપણે સવાર સેન્સ કરીએ છીએ ત્યારે પ્રથમ આકાશ તત્વ ચાલે છે શ્વાસની અંદર, અને એ આકાશ તત્વની અંદર આપણે કોઈ પણ કાર્ય કરીએ તો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. શરૂઆત વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ અને પૃથ્વી તત્વથી થાય. આકાશ તત્વની અંદર કોઈ કાર્ય કરવાનું નથી, માત્ર 4 મિનિટનો સમય હોય છે. કે જ્યારે સવાર સેન્સ થાય છે ત્યારે આપણે સવાર સેન્સ થાય એ જ ભેગા યાત્રા શરૂ કરી દઈએ છીએ. ત્યારે સુષુપ્ના સવાર શરૂ હોય છે અને સુષુપ્નાની અંદર આપણે યાત્રા કરી દઈએ તો કોઈ પણ બિઝનેસ હોય એમાં કોઈ સફળતા મળતી નથી, નિષ્ફળ જાય છે. માત્ર સુષુપ્ના સવારની અંદર ભજન જ કરવાનું છે, પ્રભુ સ્મરણ કરવાનું છે, પૂજા પ્રાર્થના કરવાની છે, એ સિવાય કોઈ કાર્ય કરવાનું નથી. એ સિવાયનું કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. અને સુષુપ્ના સવાર છે એ માત્ર 5-10 સેકન્ડ જ ચાલે છે, એનાથી વધુ ચાલતો નથી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે મારો સુષુપ્ના સવાર છે એ 5-10 મિનિટ, અડધી કલાક ચાલે છે. એ લોકોને માત્ર કાગળની પટ્ટી રાખી અને તપાસ કરવાનો છે કે એ 5-10 સેકન્ડ જ ચાલે છે કે 2 કાગળની પટ્ટી સાથે જ રાખવાની છે અને જોઈ લેવાનું છે કેવી રીતે મારો સૂર્ય સવાર શરૂ છે. એટલી બધી સહજ અને સરળ રીત છે. કોઈ પણ જોઈએ કે નસકોરું બંધ કરી અને જોવામાં આવે તો આપણે એની ઉપર અભ્યાસ ન કરતા હોઈએ એટલે એ વાત આપણને પકડાતી નથી. અને આપણને ઘડીક એવું થાય છે કે સૂર્ય સવાર શરૂ છે, ઘડીક એમ થાય કે ચંદ્ર સવાર શરૂ છે. એ જે લોકો અભ્યાસ કરે છે એની દરેકની એ સમસ્યા છે. ઘડીક નક્કી નથી કરી શકાતું કે મારો સૂર્ય સવાર શરૂ છે કે ચંદ્ર સવાર શરૂ છે. એ માટે કાગળની પટ્ટીનો જે પ્રયોગ છે એટલો બધો મહત્વનો છે, એટલો બધો સહજ અને સરળ છે કે તરત જ સમજાઈ જાય એવી વાત છે. તો જ્યારે સુષુપ્ના સવાર શરૂ હોય ત્યારે થોડોક ટાઈમ વધુ આપણે આરામ કરવાનો છે, બેસવાનું છે અને પછી યાત્રા શરૂ કરવાની છે. 100% સફળતા પ્રાપ્ત થાય. અને ન સમજાય તો કાગળની પટ્ટી દ્વારા સવારને શેક કરી અને યાત્રા શરૂ કરવાની છે. કે માની લો આપણે ત્રીજા પ્રયોગની વાત કરી તિથિ મુજબ. તિથિ વધુ આવતી હોય, તિથિ ઓછી આવતી હોય, એ પણ આપણે સમજવાનો પ્રયાસ કર્યો. એનથી પણ વધુ સફળતા પ્રાપ્ત કરવી હોય કે દુનિયાની કોઈ તાકાત આપણી સફળતાને રોકી ન શકે, ત્યાં સુધી આપણે પહોંચવું હોય તો એનો પણ માર્ગ છે કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ એની અંદર 5 તત્વ ચાલે છે. અને એ જે 5 તત્વ છે એ 5 તત્વનો સમય છે. કે મારો જે સૂર્ય સવાર શરૂ છે અને સૂર્ય સવારમાંથી જ્યારે ડાબા સવારમાં ચેન્જ થાય, ડાબા સવારની શરૂઆત થાય ત્યારે પ્રથમ પહેલા આકાશ તત્વ ચાલે છે, વાયુ તત્વ ચાલે પછી, અને પછી અગ્નિ તત્વ ચાલે છે, અને પૃથ્વી તત્વ અને જલ તત્વ. એ જે 5 તત્વ છે એ 5 તત્વનો સમય છે. કે આકાશ તત્વનો સમય 4 મિનિટનો છે, વાયુ તત્વનો સમય 8 મિનિટનો છે, અગ્નિ તત્વનો સમય 12 મિનિટનો છે, અને જલ તત્વનો સમય 16 મિનિટનો છે, અને ધરતી તત્વનો સમય 20 મિનિટનો છે. કે 20, 16, 12, 8 અને 4 નો સરવાળો કરતા 60 મિનિટ થાય, 1 કલાક થાય. કે શાસ્ત્રોનો આધાર લઈએ તો 2.5 ઘડી એટલે 2.5 ઘડી એટલે 1 કલાક થઈ, અને 1 કલાકની અંદર આપણો સવાર સેન્સ થાય છે.
કે જમણો સવર શરૂ હોય તો 1 કલાક પછી ડાબો સવર થાય શરૂ, અને ડાબો સવર શરૂ હોય તો 1 કલાક પછી જમણો સવર શરૂ થાય. એ શાસ્ત્રના આધારની વાત છે કે જે સવર જ્ઞાનીઓ એની માથે ચર્ચા કરે છે, બધા જ એક જ વાત કરે છે શાસ્ત્રનો આધાર લઈ. પણ એ શાસ્ત્રની અંદર જે વાત છે એ મુજબ આપણો સવર કામ કરતો નથી. એ જે સવર કામ કરતો નથી તો કેવી રીતે કામ કરે છે? એ દરેકના અનુભવતીની વાત છે. દરેકને એનો અનુભવ છે કે મારો જમણો સવર શરૂ હોય તો કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક જમણો સવર શરૂ રહે. ડાબો સવર શરૂ હોય તો કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક ડાબો સવર શરૂ રહે. દરેક લોકોની એ સમસ્યા છે. પણ દરેક સવર જ્ઞાની એક જ વાત કરે છે કે 2.5 ઘડી 1 કલાકે ને કલાકે સવર ચેન્જ થાય, 1 કલાકે ને કલાકે સવર ચેન્જ થતો નથી. કારણ કે આપણું જે સ્થૂળ શરીર છે સંપૂર્ણ રીતે તંદુરસ્ત નથી. જ્યારે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોય અને જે લોકોએ નાડી શોધન ક્રિયા કરી છે, જે લોકો પ્રાણાયામનો અભ્યાસ કરે છે, યોગ સાધના કરે છે, એ વ્યક્તિનો સવર માત્ર ચેન્જ એની સંકલ્પ શક્તિથી થઈ શકે છે. કે જે લોકો અભ્યાસ કરે છે એનો સવર કલાકે કલાકે ચેન્જ નથી થતો. આજ સુધીમાં મેં અનેક લોકો સાથે ચર્ચા કરી, હજારો લોકો સાથે, અને દરેકને હું પૂછું છું મારા અનુભવ માટે કે તમારો સવરની સ્થિતિ શું હોય છે, તો એક પણ વ્યક્તિ એવું નથી બતાવ્યું કે મારો કલાકે ને કલાકે સવર ચેન્જ થાય છે. તો જે સવર કલાકે કલાકે ચેન્જ નથી થતો, તો શાસ્ત્રોની વાતોમાં એ 5 તત્વ છે એનો સમય બતાવ્યો છે, 4 મિનિટ, 8 મિનિટ, 12 મિનિટ, 16 મિનિટ અને 20 મિનિટ. કે જ્યારે મારો જમણો સવર શરૂ છે બંધ થાય અને ડાબા સવરની અંદર શરૂઆત થાય ત્યાંથી સમય ગણવામાં આવે છે. કે પ્રથમ આકાશ તત્વ ચાલે છે, પછી વાયુ તત્વ ચાલે, પછી અગ્નિ તત્વ ચાલે છે, પછી જલ તત્વ ચાલે છે અને પછી પૃથ્વી તત્વ ચાલે છે. તો પૃથ્વી તત્વનો 20 મિનિટનો સમય છે, જલ તત્વનો 16 મિનિટનો સમય છે, અગ્નિ તત્વનો 12 મિનિટનો સમય છે, વાયુ તત્વનો 8 મિનિટનો સમય છે અને આકાશ તત્વનો 4 મિનિટનો. એ જે વાત છે એ શાસ્ત્રના આધારની વાત છે. બરાબર છે કે જે લોકોએ શાસ્ત્રોની રચના કરી છે એ યોગી પુરુષો હશે અને એ આ ઉંચાઈને પ્રાપ્ત કરી હશે અને એની અનુભૂતિ મુજબ જે વાત લખી છે એ સત્ય છે. પણ આજે આપણું શરીર છે એ સ્થિતિમાં નથી, આપણું શરીર સંપૂર્ણ રીતે તંદુરસ્ત નથી, તો એ નિયમ કેવી રીતે આપણા શરીરને લાગુ પડે? પતંજલિ ઋષિએ શંખ પ્રચાલન કે આતર સાફ કરવાની જે ક્રિયા છે એની અંદર એની એક નિયમ બતાવ્યો છે કે જે આપણે પાણી પીએ સવારમાં જાગી અને નૈણા કોઠે, કે આપણી કેપેસિટી પ્રમાણે જાગીને પ્રથમ પહેલાં પાણી પીવાનું છે, લીટર, 1.5 લીટર, 2 લીટર જેટલું આપણે પી શકીએ એ પાણી પીવાનું. કારણ કે આપણા આતરની અંદર જે મળ છે એ મળ નીચે બેસે છે, આતર સાફ થાય છે અને આપણો કોઠો સાફ થઈ જાય છે પાણી પીવાથી. અને એની જ્યારે લખ્યું 5000 વર્ષ પહેલાં, ત્યારે ટોયલેટ નહોતા, સંડાસ નહોતા, એટલે એને લખવું નથી પડ્યું કે પાણી પી અને હાલવું પડે. કારણ કે આપણે લોટે જતા અને લોટે જવા માટે ગામથી બહાર જવું પડતું, અને ગામથી બહાર જઈએ એટલે આપણે એટલું હાલવાનું થઈ જાય અને હાલી પાણી પીને એટલે આતર સાફ થઈ જાય અને કોઠો સાફ આવે. આજે એ પ્રયોગ ઉપર વાત કરવી હોય તો લોકોને કહેવું પડે કે પાણી પી અને અડધો કિલોમીટર ફરજિયાત હાલવું. કારણ કે પાણી પીને સીધા આપણે ટોયલેટની અંદર જઈએ તો કાંઈ કામનું નથી. એટલે સમય, જે તે સમયે જે વાતને લખવામાં આવી છે એ સમયની એ પરિસ્થિતિને આધારે લખવામાં આવી હોય છે. આજે આપણે સાંભળી રહ્યા છીએ કલાકે ને કલાકે સવર ચેન્જ થાય, એ થતા નથી. 2, 3, 5 કલાક, 10 કલાક આપણો સવર ચેન્જ થતો નથી. તો સમયને અને એ સમય, સવરનો સમય અને તત્વના સમયનું કેવી રીતે સેટિંગ થાય? કે જ્યારે સવર જ્ઞાનની અંદર બતાવવામાં આવ્યું છે કે જે આપણે ઊંડો શ્વાસ, લાંબો શ્વાસ અને શાંત શ્વાસ લઈએ તો વધુ પ્રમાણમાં ધરતી તત્વ અને જલ તત્વ હાલે છે. જ્યારે આપણે ફાસ્ટ શ્વાસ, તેજ શ્વાસ લઈએ ત્યારે આકાશ તત્વ અને અગ્નિ તત્વ હાલે છે. જ્યારે આપણો શ્વાસ બિલકુલ શાંત થઈ જાય ત્યારે આકાશ તત્વ હાલે છે. તો એ તત્વને આપણે મરજી મુજબ પણ લાવી શકાય છે.
કે આપણને જ્યારે ક્રોધ આવે ત્યારે આપણી શ્વાસની ગતિ વધી જાય છે, આપણને જ્યારે ભય લાગે ત્યારે આપણી શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે જ્યારે મહેનત કરીએ ત્યારે આપણી શ્વાસની ગતિ અલગ હોય છે, કારણ કે આપણે મોઢેથી શ્વાસ લેવો પડે છે અતિ મહેનત કરવાથી, કે આપણા શરીરને વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર છે, કે નાક દ્વારા ઓક્સિજન પૂરું ન થાય એટલે આપણે શ્વાસ મોઢેથી શરૂ કરીએ છીએ, જેને આપણે હાફા મળીએ એવું કહેતા હોઈએ છીએ. એ ઓટોમેટિક આપણું શરીર કાર્ય કરતું હોય છે. તો જે એ શ્વાસની રિધમ છે એ પરિસ્થિતિ મુજબ ફારફેર થાય છે, કે જે આપણા શ્વાસની અંદર તત્વ ચાલે છે એ તત્વને ઓળખવા કેવી રીતે આપણે એની ઉપર ચર્ચા કરશું. કે જે આકાશ તત્વ છે એ આકાશ તત્વ ચાલતો હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણા શ્વાસની અંદર આકાશ તત્વ ચાલે છે, આપણા શ્વાસની અંદર વાયુ તત્વ ચાલે છે, આપણા શ્વાસની અંદર અગ્નિ તત્વ ચાલે છે, આપણા શ્વાસની અંદર ધરતી તત્વ ચાલે છે, આપણા શ્વાસની અંદર જલ તત્વ ચાલે છે. બહુ જ ઈઝી, બહુ જ સરળ વાત છે કે દરેક વ્યક્તિ સમજી શકે એવી વાત છે, કે એની માટે પીએચડી કરવાની જરૂર નથી, માત્ર ધ્યાનથી સાંભળવાની જરૂર છે. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરીએ છીએ એ 12 આંગળ બહાર અને 12 આંગળ અંદર શ્વાસ ચાલે છે. કે 12 આંગળ કેવી રીતે ગણાય? કે આપણા જે નાકનો અગ્રભાગ છે એનથી 4, 4, 8 અને 4, 12, 12 આંગળ સુધી આપણે જે શ્વાસ છોડીએ છીએ એનો ફોર્સ આવે છે, અને 12 આંગળ અંદર એનો ફોર્સ જાય છે. એને 12 આંગળ અંદર જાય અને સૂર્ય કહેવામાં આવે છે, 12 આંગળ બહાર આવે અને ચંદ્ર કહેવામાં આવે છે. કે જે આપણે અંદર શ્વાસ લઈએ છીએ એ શીતળ છે, અને અંદરથી બહાર છોડીએ છીએ એ ગરમ શ્વાસ છે, એટલે સૂર્ય ચંદ્ર એને ગણવામાં આવે છે. કે જ્યારે આપણે શ્વાસની ક્રિયા કરીએ છીએ એની અંદર જ્યારે માની લો કે પૃથ્વી તત્વ ચાલે છે, તો પૃથ્વી તત્વ ચાલે એને કેવી રીતે આપણે જાણી શકાય? કે આપણું જે નાકના છિદ્ર છે એ નાકના છિદ્રની એકદમ મધ્યમમાંથી જે શ્વાસ આવે છે એને પૃથ્વી તત્વ કહેવામાં આવે છે, અને એ શ્વાસ જ્યારે આપણા છિદ્રની અંદરની સાઈડ ઘર્ષણ કરી અને એ શ્વાસ બહાર આવે છે એને જલ તત્વ કહેવામાં આવે છે. કે જ્યારે અગ્નિ તત્વ છે એ જે આપણા છિદ્રની અંદરથી શ્વાસ છે એ ઉપરની સાઈડથી આગળની તરફ હાલે છે, એને અગ્નિ તત્વ કહેવામાં આવે છે. અને જે આપણો શ્વાસ છે એ શ્વાસ સાઈડમાં હાલે, કે જે છિદ્ર છે એની જમણી સાઈડ અથવા ડાબી સાઈડ, ડાબો સવર શરૂ હોય તો એનો ફોર્સ છે એ ક્રોસમાં ડાબી સાઈડ જાય છે, અને જમણો સવર શરૂ હોય તો એનો ફોર્સ છે એ જમણી સાઈડ જાય છે. અને આકાશ તત્વ છે એ ઉપરની સાઈડ હાલે છે, એ મહેસૂસ આપણે કરી શકતા નથી, એ અંદરની સાઈડ હાલે છે નસકોરાની. એ રીતે આપણે 5 તત્વને જાણી શકીએ છીએ. અને એનો જે સમય છે એ વધઘટ પણ થઈ શકે છે, કે એનો જે સમય બતાવ્યો 4 મિનિટ, 8 મિનિટ, 12 મિનિટ, 16 મિનિટ કે 20 મિનિટ એ મુજબ નથી હાલતો. માની લો કે વાયુ તત્વ છે તો 1 કલાક પણ હાલે, અગ્નિ તત્વ છે તો એ પણ લાંબો હાલી શકે, જલ તત્વ અને પૃથ્વી તત્વ એ પણ 1 કલાક ચાલી શકે. કે જ્યારે આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા મુજબ આપણને જ્ઞાન હોય કે ન હોય, આપણા તત્વ ચાલતા હોય છે. જ્યારે આપણું કામ એવું શાંત બેસવાનું હોય, સ્થિર બેસવાનું હોય, તો આપણો જલ તત્વ અને પૃથ્વી તત્વ હાલતું હોય છે. કે આપણું એવું ઉગ્ર થઈ અને કામ કરવાનું હોય તો આપણો અગ્નિ તત્વ હાલતો હોય છે. આપણે કાંઈ ડોટાડોટીનું કામ કરતા હોય તો આપણો વાયુ તત્વ હાલતો હોય છે. જ્યારે આપણે ધ્યાન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ ત્યારે વધુ પ્રમાણમાં આપણું આકાશ તત્વ હાલતું હોય છે. કે એને સમજવું બહુ જ સરળ અને સહજ છે. કે જ્યારે આપણે આમ જોવામાં આવે, શ્વાસ છોડવામાં આવે તો આપણા હાથને સ્પર્શ કરે અને એનો ફોર્સ ક્યાં સુધી આવે છે એ જોઈ શકાય છે. અને જ્યારે એ ઠંડો આપણને લાગે તો આપણું જલ તત્વ હાલતું હોય, એ જ્યારે ગરમ આપણને મહેસૂસ થાય તો આપણું પૃથ્વી તત્વ હાલતું હોય, પણ અનાહદ ચક્ર સુધી એનો ફોર્સ આવતો હોય તો.
અનાહત ચક્રથી એનો ફોર્સ નીચે જતો હોય તો જલ તત્વ ગણવામાં આવે છે. અને જ્યારે આપણે સ્પર્શ કરીએ તે હાથને આગળ લેવો પડે છે અને અગ્નિ તત્વનો ફોર્સ ક્રોસમાં જાય છે. અને વાયુ તત્વ છે એને આ રીતે જોવાથી કે હાથને સ્પર્શ કરે, જમણો સવર શરૂ હોય અથવા ડાબો સવર શરૂ હોય અને હાથને આમ રાખી અને શ્વાસને છોડવામાં આવે અને એ ડાબા હાથને સ્પર્શ કરે તો એ વાયુ તત્વ ગણવામાં આવે. અથવા બે હાથ આમ રાખી અને શ્વાસ છોડવામાં આવે તો એ ક્રોસમાં જે શ્વાસ જાય છે એ વાયુ તત્વ છે. આગળની તરફ જે શ્વાસ જાય છે એ અગ્નિ તત્વ છે. અને નીચેની તરફ કે નિષ્કોરામાંથી મધ્યમ જે ઘર્ષણ થયા વગરનો જે શ્વાસ આવે છે એ ધરતી તત્વ છે. અને અંદરની સાઈડ ઘર્ષણ થઈ નસકોરાની જે શ્વાસ આવે છે અને ઠંડો લાગે છે, શીતળ લાગે છે, એ જલ તત્વ છે. શ્વાસને બિલકુલ આપણે મહેસૂસ નથી કરી શકતા, એ આકાશ તત્વ છે. એ રીતે પણ જાણી શકાય. શ્વાસની અંદર જે તત્વ ચાલે છે અને બીજી રીતથી જાણવું હોય તો આ શરીરની ક્રિયા ઉપરથી જાણી શકાય કે જ્યારે આપણી અંદર સ્થિરતા આવી જાય છે, આપણે એને ગંભીર કહીએ છીએ. આપણે ઘણી બધી વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે કેમ ગંભીર મુદ્રામાં બેઠો છો. જ્યારે ગંભીરતા આવી જાય છે આપણી અંદર ત્યારે ધરતી તત્વ હાલતું હોય છે. ધરતી તત્વ જ્યારે આપણા શ્વાસની અંદર હાલે ત્યારે આપણે એકદમ ગંભીર બની જઈએ છીએ. આપણું શરીર છે એ ગંભીર મુદ્રામાં હોય છે. અને જ્યારે અનાયાસ આપણે ખુશ થઈ જાય છીએ, આપણે મસ્તીમાં હોઈએ છીએ, ત્યારે ઘણી બધી વ્યક્તિ કહેતા હોય કે એટલી બધી ખુશી શેની છે, કાંઈ કારણ વગરના આપણે ખુશ હોઈએ અંદરથી. એ જે સ્થિતિ છે એ જલ તત્વની છે. જ્યારે જલ તત્વનું આપણા શરીરની અંદર પ્રમાણ હોય ત્યારે આપણે એકદમ મસ્તીમાં હોઈએ છીએ. અને જ્યારે આપણે અગ્નિ તત્વ આપણી અંદર ચાલતું હોય ત્યારે આપણે શહેરો છે એકદમ ગુસ્સામાં હોય છે. આપણી અંદર એક ક્રોધ પ્રગટ થયેલો હોય. ઘણી બધી વ્યક્તિ કહેતા હોય ને કે કેમ ક્રોધમાં છો, કેમ ગુસ્સામાં છો, કે આપણા જે ચહેરાની મુદ્રા છે એ બતાવી દેશે ત્યારે આપણું અગ્નિ તત્વ ચાલતું હોય. અને જ્યારે અગ્નિ તત્વ ચાલે છે ત્યારે આપણી જે ચહેરાની સિક્કલ છે એ ફરી જાય છે અને આપણે વ્યક્તિને જોઈ અને કહી શકીએ છીએ કે કયું તત્વ ચાલે છે. કે જે લોકો સવર જ્ઞાનના અનુભવી છે, સવર જ્ઞાનના અભ્યાસી છે, એ લોકો માત્ર દ્રષ્ટિથી કહી દે કે કયું તત્વ ચાલે છે. કે જ્યારે અગ્નિ તત્વ ચાલતું હોય ત્યારે આપણો ચહેરો બતાવી દે છે. આપણે ક્રોધ મુદ્રામાં આપણો ચહેરો હોય છે અને ત્યારે આપણું અગ્નિ તત્વ હાલતું હોય છે. અને આપણે ભાગાભાગી કરીએ, આપણે એક શાંતિથી બેસવું હોય તો બેસી ન હોય અને ફટાફટ કાંઈ ને કાંઈ કામ કરતા હોઈએ છીએ, ડોટાડોટી કરતા હોઈએ છીએ. ઘણી બધી વ્યક્તિ આપણને કે ભાઈ શાંતિથી બેસને હું ડોટાડોટી કરે, ત્યારે આપણું વાયુ તત્વ ચાલતું હોય. જ્યારે આપણું વાયુ તત્વ ચાલે ત્યારે આપણું શરીર છે એ ક્રિયાશીલ બની જાય છે અને એને વાયુ તત્વ ગણવામાં આવે છે. અને ક્યારેક એવી સ્થિતિ આવી જાય, અનાયાસ આપણે આંખ બંધ કરીને એકદમ મસ્તીમાં શાંત બેસી જઈએ છીએ, એને આકાશ તત્વ કહેવામાં આવે છે. કે અનાયાસ આપણા જે વિચારો છે એ શાંત થઈ જાય છે અને આપણને શાંતિની અનુભૂતિ થાય છે. અને ઘણી બધી વ્યક્તિ આપણને કહેશે અને આપણી સ્થિતિને જોઈ અને કેમ એટલો બધો શાંત થઈ ગયો, એને આકાશ તત્વ કહેવામાં આવે છે. એ રીતે પણ જાણી શકાય. અને આંખ ઉપરથી પણ ખ્યાલ આવે છે કે કયું તત્વ ચાલે છે. કે જ્યારે ધરતી તત્વ ચાલતું હોય ત્યારે આપણા આંખના જે આપણે પલકારા કરીએ છીએ એ અડધી આંખ સુધી જ એના પલકારા થાય છે ધરતી તત્વ હાલતું હોય ત્યારે. અને જ્યારે જલ તત્વ હાલતું હોય ત્યારે આંખના પલકારા એકદમ આખી આંખના પલકારા થાય કે નીચેની પ્લટ, નીચેની પાપણ સુધી એ સ્પર્શ કરે છે, એને જલ તત્વ કહેવામાં આવે છે. અને જ્યારે આંખ પલકારા ન મારે અને ઉપરની તરફ ખેંચે એને અગ્નિ તત્વ ગણવામાં આવે છે. આપણે ઘણી બધી વ્યક્તિને આંખ જોઈ પણ કહીએ કે હું આંખ્યું ફાડે છો, અને એ અગ્નિ તત્વનું પ્રમાણ છે. અને જ્યારે આંખ આજુબાજુમાં આંખની પૂતળી છે એ ફર્યા કરતી હોય અને ઝડપથી મટકા મારવા મળી અને આજુબાજુમાં આપણે જોયા કરીએ, એ વાયુ તત્વનું પ્રમાણ છે. અને જ્યારે અનાયાસ આપણી આંખ બંધ થઈ જાય છે અને આપણી આંખની પૂતળી છે આજ્ઞા ચક્ર તરફ ખેંચાય છે, એને આકાશ તત્વ કહેવામાં આવે છે. તો તત્વને આપણે સહજ અને સરળ રીતે કઈ રીતે એને સમજી શકીએ એની આપણે વિસ્તારથી વાત કરી.
એની 3 રીત બતાવી. એની અનેક રીત છે, પણ આપણે એ 3 રીતથી એની પકડ કરી શકીએ. એમાં મેન જે આપણે જાણવું હોય તો એ હાથથી જોઈ અને આપણે શ્વાસના ફોસ દ્વારા તત્વને જાણી શકાય છે. માની લો કે આપણું ધરતી તત્વ અને જલ તત્વ ચાલે છે. કોઈ પણ કાર્ય આપણે કરવું હોય કે જેથી લાંબો સમય લોંગ ટાઈમ સુધી, કે જમીનની ખરીદી હોય, જમીન લેવી હોય, મકાન લેવી હોય, કે ફેક્ટરીની સ્થાપના કરવી હોય, કોઈ પણ બિઝનેસની આપણે સ્થાપના કરીએ ત્યારે એ ધરતી તત્વની અંદર કરવામાં આવે તો એમાં આપણને 1000% સફળતા મળે છે. અને જલ તત્વ એનાથી પણ મહત્વનું છે કે કોઈ પણ કાર્યની અંદર જલ તત્વની અંદર આપણે શુભ શરૂઆત કરી દઈએ તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે આપણી સફળતાને રોકી શકે. કે જે આપણે પહેલો પ્રયોગ કર્યો સવારમાં જાગી અને પહેલા પ્રયોગમાં અનુભૂતિ થઈ, તો આપણે બીજા પ્રયોગની શરૂઆત કરી વાર મુજબ. વારથી એથી વધુ આપણને ફાયદો થયો તો ત્રીજા પ્રયોગની આપણે શરૂઆત કરી તિથિ મુજબ. તો પાછળના પ્રયોગ ભૂલી જવાના છે, તિથિ મુજબ પ્રયોગ શરૂ કરવાના છે. અને તિથિ મુજબ પ્રયોગ કરવાથી આપણને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. અને એ તિથિ મુજબ આપણે પ્રયોગ કરીએ છીએ. માની લો કે આજ ચંદ્ર સવાર ચલાવવાનો છે અને 7મ 8મ અને 9મ છે. તો 7મના દિવસે ચંદ્ર સવાર ચલાવ્યો અને ચંદ્ર સવારનો વાર આવી ગયો, સોમવાર આવી ગયો, બુધવાર આવ્યો, શુક્રવાર આવ્યો કે ગુરુવાર આવ્યો, તો એ અતિ શુભ ગણવામાં આવે છે. કે જ્યારે અનાયસ તિથિ મુજબ આપણે સવારને ચલાવીએ છીએ, સૂર્ય સવાર ચાલુ હોય, સૂર્ય સવારની તિથિ હોય અને સૂર્ય સવારની તિથિ સાથે જ્યારે રવિવાર, શનિવાર કે મંગળવાર આવી ગયો અને જલ તત્વ અને પૃથ્વી તત્વની અંદર એ ત્રણેયનું જ્યારે ત્રિવેણી સંગમ થાય અને કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો, કોઈ પણ કાર્ય હોય, દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમારી સફળતાને અટકાવી શકે. એટલી બધી મહાન વિદ્યા ગણવામાં આવે છે. અને જે સાધુ સંતો ઉપયોગ કરે છે સવર જ્ઞાનનો, અને એ સવર જ્ઞાન દ્વારા જ તે એ જે કાંઈ કહે છે અને એ વસ્તુ સિદ્ધ થાય છે, એ સિદ્ધ થવાનું કારણ છે એ માત્ર સવર જ્ઞાન છે. અને એ જે વસ્તુ આપણે બોલી અને સિદ્ધ થાય એનું કારણ શું, એની આપણે નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી ચર્ચા કરીશું. આજે આપણે જે 3 કોમેટ હતી એ 3 કોમેટને સમજવાનો પ્રયાસ કર્યો અને સવરની ગહેરાઈમાં જઈ અને તત્વને સમજવાનો પ્રયાસ કર્યો. કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને કોઈ પણ કાર્યની અંદર મુહૂર્ત જોરાવી અને કાર્ય કરવામાં આવે, એ સુષુપ્ના સવરની અંદર એ કાર્યની શરૂઆત થઈ જાય અથવા અગ્નિ તત્વ કે વાયુ તત્વની અંદર એક કાર્યની શરૂઆત થાય તો એ કાર્યની અંદર નિષ્ફળતા પ્રાપ્ત થાય છે, એમાં સફળતા પ્રાપ્ત થતી નથી. અનાયસ આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. અને ધરતી તત્વ અને જલ તત્વની અંદર જ્યારે ચંદ્ર સવરની અંદર જ્ઞાન નહીં હોવા છતાં થઈ જાય કાર્યની શરૂઆત, તો એમાં 1000% સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાનું કારણ અને નિષ્ફળતાનું જે કારણ છે એ આપણી સ્વયંની અંદર જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા ચાલી રહી છે એ દ્વારા જ થાય છે. અને એની ઉપર મહાપુરુષોએ અભ્યાસ કરી, અનુભૂતિ કરી અને પ્રમાણ સાથેની વાતો કરી છે. બહુ જ મહત્વની વાત છે. એને સમજી એની માથે પ્રયોગ કરી અને સ્વયંને અનુભૂતિ કરવાની છે. સ્વયંને જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે એને આ દુનિયાની કોઈ તાકાત રોકી શકતું નથી અને કોઈ આ દુનિયાની કોઈ તાકાત એને નિષ્ફળ બનાવી શકતું નથી. આટલી બધી એ મહાન વિદ્યા છે. તો આજે આપણે એને વિસ્તારથી સમજ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે હજી એનાથી ગહેરાઈમાં જઈશું કે જે આપણે આની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એ માત્ર પ્રાથમિક જ્ઞાન છે. કે જે લોકો બેઝિક જ્ઞાન આપે છે, એડવાન્સ જ્ઞાન માટે 10,000થી લઈને 1.5 લાખ સુધીની ફી લે છે સવર જ્ઞાનની. કે એ જે નેટ ઉપર જે સવર જ્ઞાન આપી રહ્યા છે એ માત્ર પ્રાથમિક જ્ઞાન છે. એ શરૂઆત છે સવર જ્ઞાનની. કે જ્યારે આપણે શારીરિક
થી લઈ અને આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરવી હોય તો એનો માર્ગ માત્ર શ્વાસ ઉશ્વાસની ક્રિયા છે. એ પ્રાણ અપનની જે ક્રિયા છે કે જે પ્રાણ છે એની ગતિ ઉપરની તરફ થાય છે અને અપાન છે એની ગતિ નીચેની તરફ થાય છે. કે જ્યારે નાભીથી નીચે અપાન વાયુ કામ કરે છે અને નાભીથી ઉપર પ્રાણ વાયુ કામ કરે છે. એ પ્રાણ વાયુની શોધથી અપાન વાયુને મૂલાધારની અંદર બેસાડી અને પ્રાણ અપાનનું મિલનથી કુંડલીની શક્તિને જાગૃત કરવામાં આવે છે. કે જે પ્રાણ અપાનની ક્રિયા છે એ આ ધરતી માથે 84 લાખ યોનિની અંદર કોઈ પણ જીવ હોય, કોઈ પણ યોનિનો જીવ હોય, એ દરેક એની દ્વારા જ તે જન્મથી લઈ અને મૃત્યુ સુધી કામ કરે છે. એટલી બધી એ મહાન વિદ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાણ અપાન ઉપર પણ ચર્ચા કરશું. અને એ જે વાત છે એ બહુ જ મહત્વની વાત છે. જે વાતને આપણે સહજ અને સરળ માની અને છોડી દઈએ છીએ અને આપણે આ અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકતા નથી, સત્યની અનુભૂતિ કરી શકતા નથી, એનાથી વંચિત રહી જઈએ છીએ. તો નેક્સ્ટ ટાઈમ આપણે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરતા રહીશું. દરેક ભાગની અંદર કાંઈ ને કાંઈ આપણે ગહેરાઈની વાત કરીએ છીએ. તો એ વાતને સમજી એની માથે પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ બનાવી અને સફળ બનવાનો પ્રયાસ દરેક વ્યક્તિ કરે એવી મારી શુભકામના છે. અને મારી વાતમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલચૂક હોય તો એને સુધારી અને એને સમજવાની કોશિશ કરજો. કે સ્વયં જે વસ્તુ આપણને સમજાય છે એનાથી મોટી આ દુનિયામાં કોઈ તાકાત નથી. પીએચડી કરવાની જરૂર નથી. આપણી સમજણથી મોટી કોઈ પીએચડી નથી. તો હું જે વાતને કહી રહ્યો છું એ મારી અનુભૂતિ મુજબ હું વાત કરી રહ્યો છું. કદાચ એમાં મારી ભૂલ પણ હોય, એમાં મારી ભૂલચૂક હોય તો તમે તમારા જ્ઞાનનો ઉમેરો કરી અને એને સુધારી અને એની માથે પ્રયોગ કરી અને એ તમારી સ્વયંની અનુભૂતિ બનાવી. આર્થિક સમસ્યા હોય, શારીરિક હોય, માનસિક હોય કે આધ્યાત્મિક હોય, એની અંદર સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય એ વાત મહત્વની છે. તો હું દરેક જ્ઞાની મહાપુરુષો કે જે ધ્યાનથી સાંભળે છે, કે બોલનાર કરતા સાંભળનાર મહાજ્ઞાની ગણવામાં આવે છે. કારણ કે જે સાંભળે છે એ ખરેખર મહાજ્ઞાની છે બોલનાર કરતા. કે બોલવામાં કદાચ કાંઈ સુખ પણ થઈ જાય, કાંઈ ભૂલચૂક થાય, પણ સાંભળવામાં કોઈ જ આપણી ભૂલચૂક થતી નથી. અને એને વારંવાર સાંભળી અને આપણી સ્વયંની અનુભૂતિ બનાવી અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય એવી શુભકામના. હરિ ઓમ તત્સત.